વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ફરી પાછા એકવાર મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 4માં આપણો જે બીજો સબ્જેક્ટ છે મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં આપ સૌનું ફરી પાછું સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 લિનિયર અને એન્ગ્યુલર મેઝરમેન્ટ જે આપણે કન્ટિન્યુઅસ કરી રહ્યા છે. ગઈકાલના લેક્ચરમાં દેટ મીન્સ કે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ અને સ્પેસિફિકેશન વિશેની વાત કરી હતી. આખો ટોપિક કન્ટિન્યુઅસ હતો. ટોટલ 2 લેક્ચર આપણે બનાવ્યા હતા સ્ટાન્ડર્ડ અને સ્પેસિફિકેશન ઉપર. ત્યાં જે આજે આગળ વધવાનું છે આપણે આજના લેક્ચરમાં આપણે સમજવાના છે મુખ્ય લિનિયર મેઝરમેન્ટ એટલે કે રેખીય માપના યુનિટની સમજણ. જેટલું પણ ઇન્ડસ્ટ્રીની અંદર અથવા રૂટીન લાઈફમાં લિનિયર મેઝરમેન્ટ થાય છે, જેટલું પણ ઇન્ડસ્ટ્રીની અંદર લઈને રૂટીન લાઈફમાં લિનિયર એટલે કે સીધું રેખીય માપન થાય છે, મેઝરમેન્ટ થાય છે, એમાં બેઝિકલી કઈ સિસ્ટમ વપરાય છે, કયા યુનિટ વપરાય છે, એના વિશેની સમજણ આપણે આજના લેક્ચરમાં મેળવવા જઈ રહ્યા છે. તો અહીંયા જે તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું કહેવું એ તમારે ક્લાસ નોટની અંદર લખવાની છે. ઘણી બધી મેઝરમેન્ટની સિસ્ટમો અવેલેબલ છે. ઓલ ઓવર વર્લ્ડની તમે વાત કરશો વિશ્વમાં, તેમાં પર્ટિક્યુલર કન્ટ્રીમાં અલગ અલગ સ્ટાન્ડર્ડ પ્રમાણે લિનિયર મેઝરમેન્ટ થાય છે. પણ જે સ્ટાન્ડર્ડ છે એ ઓલવેઝ ફોલો કરવામાં આવે છે. તો અહીંયા આપણે ટોટલ 3 પ્રકારની સિસ્ટમ જોવાની છે મેઝરમેન્ટ માટે. અને મેઝરમેન્ટમાં પણ સ્પેશિયલી જે લિનિયર મેઝરમેન્ટ કહેવાય છે, રેખીય માપન કહેવાય છે, એ સમજવાનું છે. તેમાં સૌથી પહેલી મેથડ છે FPS સિસ્ટમ. ત્યાર પછી સેકન્ડ આપણે જોવાના છે મેટ્રિક સિસ્ટમ. અને ત્રીજી આપણે જોવાના છે SI સિસ્ટમ. ક્લિયર છે? વન બાય વન ડિટેલમાં ડિસ્કસ કરીશું. સૌથી પહેલાં આપણે ફોકસ કરીએ FPS સિસ્ટમ ઉપર. તો લંબાઈ માપવા માટે આજથી ઘણા વર્ષો પહેલાં જે યુનિટ વપરાતો હતો યાર્ડ, YARD, તો એ જે યાર્ડ છે એ FPS સિસ્ટમમાંથી આપણને મળ્યો છે. FPS સિસ્ટમનો ઉપયોગ પહેલાં બહુ થતો હતો, ધીમે ધીમે એનો ઉપયોગ હવે ઘટી ગયો છે. બહુ રેર કેસમાં ત્યારે લોકો લંબાઈનું માપ યાર્ડમાં દર્શાવતા હોય છે. ત્યાર પછી પિક્ચરમાં એટલે કઈ મેથડ નવી ઇન્ટ્રોડ્યુસ થઈ, તો ત્યાર પછી આપણી પાસે નવી મેટ્રિક સિસ્ટમ છે એ ઇન્ટ્રોડ્યુસ થઈ. મેટ્રિક સિસ્ટમ પ્રમાણે લંબાઈ માપવાનો મુખ્ય યુનિટ મીટર ગણવામાં આવ્યો. જેમ કે FPS સિસ્ટમમાં લંબાઈ માપવા માટેનો યુનિટ યાર્ડ હતો, એ રીતના મેટ્રિક સિસ્ટમમાં લંબાઈ માપવા માટેનો યુનિટ મીટર ગણવામાં આવ્યો અને એને સ્ટાન્ડર્ડ માનવામાં આવ્યું. ત્યાર પછી મેટ્રિક સિસ્ટમ એટલી પ્રચલિત થઈ કે સમગ્ર વિશ્વમાં લોકો આજે પણ લંબાઈ માપવા માટે મીટરનો યુનિટ એટલે કે આજે મેટ્રિક સિસ્ટમ છે એ સૌથી વધુ ફોલો કરી રહ્યા છે. અને ત્યાર પછી કઈ સિસ્ટમ આવી, તો કે ત્યાર પછી પિક્ચરમાં નવી સિસ્ટમ આવી SI સિસ્ટમ, જેને આપણે સિસ્ટમ ઇન્ટરનેશનલ કહીએ છીએ. ઓકે, SI એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ, ISI એટલે ઇન્ટરનેશનલ, ISI એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ, ઓકે, BIS એટલે બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ. તો આ બધા તમને ફૂલ ફોર્મ થોડા ઘણા યાદ રહેવા જોઈએ, કોઈક વાર ઇન્ટરવ્યૂમાં પૂછી લેતા હોય છે જનરલી. તો SI સિસ્ટમ લોન્ચ થઈ. મેટ્રિક સિસ્ટમમાં જે કોઈ પણ ભૂલ હતી, થોડા ઘણા સુધારા વધારા કરવાની જરૂર હતી, તો મેટ્રિક સિસ્ટમમાં જે ભૂલો હતી એને સુધારીને એને અપડેટ કરીને નવી જે સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી
એ હતી આપણી એસઆઈ સિસ્ટમ, જેની અંદર ડેસિમલ એરેથમેટિક એટલે 0.2, 10.5 આપણે આ જે પોઈન્ટ મૂકીએ છીએ ને ડેસિમલમાં, એ ખાસ આની અંદર સુધારો કરીને એડ કરવામાં આવી. આમાં પણ લિનિયર મેઝરમેન્ટ માટે, એસઆઈ પદ્ધતિમાં પણ લિનિયર મેઝરમેન્ટ માટે મુખ્ય યુનિટ તરીકે મીટરને કન્સિડર કરવામાં આવ્યો. ક્લિયર છે? જો આપણે એક યુનિટ બોલીએ એસઆઈ સિસ્ટમમાં, દેટ મીન્સ એને 1 મીટર કન્સિડર કરવો. મેટ્રિક સિસ્ટમ તો પ્રચલિત હતી જ, પણ સુધારો વધારો કરીને જે એસઆઈ સિસ્ટમ લાવવામાં આવી એ વિશ્વમાં વધુ પ્રચલિત થઈ અને આજે પણ ઘણી બધી જગ્યાએ અને મોસ્ટ પ્રોબેબલી અરાઉન્ડ 100% બધી જ ઇન્ડસ્ટ્રીની અંદર ને બધી જ જગ્યાએ સુધારેલી સિસ્ટમ મેટ્રિક સિસ્ટમ એટલે કે એસઆઈ સિસ્ટમ લિનિયર મેઝરમેન્ટ માટે વપરાય છે. તો આનું જે કન્વર્જેશન છે, એસઆઈ સિસ્ટમ એટલે કે મેટ્રિક સિસ્ટમ જ છે, એનું બ્રિટિશ સિસ્ટમ સાથે એફપીએસ, મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે જે યાર્ડ છે, યાર્ડ યુનિટ લંબાઈ માપવાનો, એ આપણને અંગ્રેજો આપી ગયા હતા. તો બ્રિટિશ સિસ્ટમને એકોર્ડિંગલી એફપીએસ અને સિસ્ટમ ઇન્ટરનેશનલ પ્રમાણે કઈ રીતના યુનિટનું કન્વર્જેશન કરવામાં આવે છે એના થોડાક એક્ઝામ્પલ આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખાસ લખવાના છે. હું થોડોક સ્પીડમાં નહીં બોલું, સ્પીડ આપણે ઘટાડીને થોડા સ્લોલી બોલીશું કે જેથી તમે વિડીયો જોતાં જ આને શું કરી શકો, નોટ ડાઉન કરી શકો. સૌથી પહેલાં આપણે વાત કરીશું એસઆઈ સિસ્ટમની અંદર. તો યાદ રાખો, એસઆઈ સિસ્ટમ હોય કે મેટ્રિક સિસ્ટમ હોય, લંબાઈનો મૂળભૂત એકમ એ લોકોએ કયો કન્સિડર કર્યો છે? મીટર. ઓકે, તો બધું કન્વર્જેશન 1 મીટરના સંદર્ભમાં જ આવશે. તો જો પહેલું આપ્યું છે મીટરનું સેન્ટીમીટરમાં, 1 મીટર બરાબર 10 સેન્ટીમીટર થાય. 1 મીટર બરાબર કેટલા થાય? 10 સેન્ટીમીટર. યાદ રહેવું જોઈએ અને લખવાનું પણ છે તમારે. ફરી પાછા એકવાર, 1 મીટર બરાબર 10 સેન્ટીમીટર. ક્લિયર? 1 મીટર બરાબર 1000 મિલીમીટર, 1000 મિલીમીટર. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. ત્યાર પછી 1 મીટર બરાબર 10⁶, 10⁶ માઇક્રોમીટર. ઓકે, નેક્સ્ટ 1 મીટર બરાબર 10⁻3, 10⁻³ કિલોમીટર. તો અહીંયા તમે જોઈ શકો છો કે એસઆઈ સિસ્ટમની અંદર દરેક યુનિટનું કન્વર્જેશન મીટરમાંથી જ આપ્યું છે. મીટરમાંથી સેન્ટીમીટર, મીટરમાંથી મિલીમીટર, મીટરમાંથી માઇક્રોમીટર, મીટરમાંથી કિલોમીટર. અને તમે જોશો ને તો બધી જગ્યાએ તમને 10 જોવા મળશે. 10 અથવા 10ના ગુણાકારમાં કોઈ જવાબ આવતો હોય તે 10, 10નો ગુણાકાર, 10નો ભાગાકાર, એવી જ તમને વેલ્યુ જોવા મળે છે. તો મેટ્રિક સિસ્ટમની સૌથી વધુ એક આ એડવાન્ટેજીસ એવો હતો. મેટ્રિક સિસ્ટમ અથવા એસઆઈ પદ્ધતિનો સૌથી મોટો એડવાન્ટેજીસ આ જ હતો કે લોકો કન્ફ્યુઝ નહીં થતા હતા. તમારે દરેક માપનું જે કન્વર્જેશન છે, જે રૂપાંતરણ છે, એ 10 હશે, 10ના ગુણાકારમાં હશે, 10ના ભાગાકારમાં હશે, અથવા 10ની કોઈ ઘાત આપી હશે તમને XYZ. તો તમને યાદ રાખવામાં થોડું ઇઝી રહેશે. એટલા માટે મેટ્રિક સિસ્ટમ વધુ પ્રચલિત થઈ વિદ્યાર્થીઓ. ઓકે, ખાસ યાદ રાખવાનું. અમુક વસ્તુ કેવી છે કે તમે કોઈક વખત સાંભળી પણ ન હોય અને જાણવા મળી જાય. ઓકે, તો આ તમને બધા યાદ રહી ગયા છે 4 આશા રાખું છું. મીટરનું સેન્ટીમીટર, મીટરનું મિલીમીટર, મીટરનું માઇક્રોમીટર અને મીટરનું કિલોમીટર. ઓકે, આ ડે ટુ ડે લાઈફમાં અને ઇન્ડસ્ટ્રીની અંદર આવા જ માપ વપરાય છે. પછી બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. હવે આપણે એફપીએસ સિસ્ટમની વાત કરીએ. બ્રિટિશ સ્ટાન્ડર્ડ જે હતા તે પ્રમાણે
જે અત્યારે યુઝ થતા નથી, પણ આપણી પાસે નોલેજ હોવું જોઈએ એઝ અ મિકેનિકલ એન્જિનિયર. એમાં પહેલું છે 1 યાર્ડ. 1 યાર્ડનો મતલબ કેટલો થાય? 3 ફૂટ. 1 યાર્ડ ઇઝ ઇક્વલ ટુ 36 ઇંચ. 1 યાર્ડ બરાબર 3 ફૂટ થાય. 1 યાર્ડ બરાબર 36 ઇંચ થાય. ત્યાર પછી ફૂટ આપ્યું છે. 1 ફૂટ બરાબર 12 ઇંચ થાય. તમારી જે ફૂટપટ્ટી છે ને, કઈ ફૂટપટ્ટી? મોટી જે આવે છે તે નહીં, 15 સેન્ટીમીટરવાળી જે ફૂટપટ્ટી આવે છે. ઓકે, આ તમે એને ફૂટપટ્ટી કેમ કહેવું? તો કે 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી તમારી 12 ઇંચ બતાવશે અને 1 ફૂટ બતાવશે. નહીં વિશ્વાસ આવે તો કંપાસમાંથી ફૂટપટ્ટી કાઢીને જોઈ લેવી. નાની ફૂટપટ્ટી તમારી 15 સેન્ટીમીટરવાળી 12 ઇંચ બતાવશે અને એક આખું માપ છે તમારું 12 ઇંચ 15 સેન્ટીમીટર બરાબર 1 ફૂટ થશે, એની ગેરંટી આપું છું. ત્યાર પછી છે 1 માઇલ. આપણે કહીએ ને કે આટલા માઇલ ચાલ્યા, આટલા માઇલ ગાડી ચલાવી. ક્લિયર છે? ખાસ કરીને જ્યારે તમે સમુદ્રમાં, પાણીમાં તમે ટ્રાવેલિંગ કરતા હો ત્યારે માઇલનો યુનિટ વધારે વપરાય છે. તો 1 માઇલ બરાબર 0.001 ઇંચ. ઓકે, હવે તમને મીટર, સેન્ટીમીટર, યાર્ડ, ફૂટ, ઇંચ બધું ખબર પડી ગયું. પણ બેઝિકલી તમારે યાદ તો આ બધું તો રાખવાનું જ છે. તમને કોઈ ગમે ત્યારે પૂછી શકે છે. પણ જે આપણે ડેલી બોલીએ છીએ ને કે ભાઈ 1 ઇંચ, 1 ફૂટ, 1 મીટર, એ બધા તમને ખાસ યાદ રહેવા જોઈએ, કારણ કે તમને ઇન્ડસ્ટ્રીમાં એનો ખૂબ જ ઉપયોગ કરવાનો આવશે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ 1 ઇંચ બરાબર કેટલા થાય છે? 25.4 mm. ખાસ ધ્યાનથી જોવાનું અને લખવાનું છે. 1 ઇંચ બરાબર 25.4 mm થાય છે. અને જો તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા હોય તો 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય છે. ઓકે, એટલે એવું કહેવાય કે 1 ઇંચ બરાબર 25.4 mm અને 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. ક્લિયર? આપણે કહીએ ને કે 8 ઇંચ, 12 ઇંચ, 6 ઇંચ, 10 ઇંચ, બસ તમારે પછી આમાં ગુણાકાર કરતો જવાનો. એવી રીતના 1 યાર્ડ ઇઝ ઇક્વલ ટુ 0.9144 મીટર. જો આગળ 0 પોઈન્ટ છે એટલે ખાસ યાદ રાખવું, ગભરાવાની જરૂર નથી. 1 યાર્ડ ઇઝ ઇક્વલ ટુ 0.9144 મીટર. ક્લિયર છે? તો આ બધી વેલ્યુ તમને આજે ને આજે યાદ રહી જવી જોઈએ. તમારે લખીને મોડે કરીને એને પાક્કી કરી લેવાની રહેશે. ક્લિયર છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ તમને યુઝફુલ થઈ શકે છે. ચાલો સાથે સાથે એક નાનો ટોપિક લઈ લઈએ. આપણે થોડુંક જનરલ વાત કરી છે. કોમ્પ્યુટર આધારિત ઇન્સ્પેક્શન કાર્યપદ્ધતિ અને ઉપયોગની સમજણ. કે આપણે જે ટેસ્ટિંગ કરીએ છીએ, મેઝરમેન્ટ કરીએ છીએ, ઇન્સ્પેક્શન કરીએ છીએ, તો એમાં જે કોમ્પ્યુટર યુઝ થાય છે, તો કોમ્પ્યુટર આધારિત ઇન્સ્પેક્શન જે આપણે કરીએ છીએ એમાં શું હોય છે, એનો ઉપયોગ કેવી રીતના થાય છે, એની આપણે સમજ મેળવવાની છે. તો અત્યાર સુધી તમે જોયો હશે કે દરેક ફિલ્ડમાં કોમ્પ્યુટર આવી ગયું છે. તો આપણી જે મેટ્રોલોજી છે, જે ઇન્સ્પેક્શનની ફિલ્ડ છે, તો એમાં પણ કોમ્પ્યુટર આવી ગયેલું હોવું જોઈએ. અને બહુ બધી જગ્યાએ મોટા ભાગે ઇન્સ્પેક્શનની અંદર, મેઝરમેન્ટની અંદર માઇક્રો પ્રોસેસર બેઝડ, એટલે કે પેલા જે નાના ચીપવાળા જે કોમ્પ્યુટર આવે છે એ આવી ગયા છે. અને એનાથી ઘણી મોટી ક્રાંતિ આવી ગઈ છે ઇન્સ્પેક્શનની અંદર. પહેલાં જે બધું ઇન્સ્પેક્શન મેન્યુઅલી થતું હતું, બધા તમારા રિપોર્ટ, ડેટા જે તમે હાથથી કાગળ ઉપર લખતા હતા, ઓકે, એના કારણે જે ભૂલ થતી હતી, બધું સોલ્વ થઈ ગયું છે. કોમ્પ્યુટરની અંદર માઇક્રો પ્રોસેસર બેઝડ તમારા ઇન્સ્પેક્શનની એપ્લિકેશનને આધારે ઘણા બધા સોફ્ટવેર બનાવવામાં આવ્યા છે. પર્ટિક્યુલર સોફ્ટવેર તમે યુઝ કરી શકો છો. એ સોફ્ટવેરની અંદર તમે સિક્વન્સમાં
લાઇનમાં ડેટાઓને એન્ટર કરીને એને સંગ્રહ એટલે કે એને સ્ટોર કરી શકો છો. ડેટા એન્ટ્રી પતે એટલે ઓટોમેટિક જ કેલ્ક્યુલેશન થઈને તમને ફાઇનલ રિપોર્ટ તૈયાર મળી જાય છે. ઓકે, તમે ઓનલાઈન એને મોકલીને એનું વેરિફિકેશન પણ કરાવી શકો છો. કોઈ ભાગદોડ, કોઈ દોડાદોડી કરવાની જરૂર નથી, કોઈની વેટ કરવાની જરૂર નથી. ક્લિયર? ડેટા એન્ટ્રી પણ ઇઝી થઈ ગઈ છે. સોફ્ટવેર એટલા યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા છે કે અભણ માણસ અથવા તો ઓછું નોલેજ ધરાવતો માણસને પણ જો તમે ટ્રેનિંગ આપી દેવ તો એ પણ ઇન્સ્પેક્શન કરીને કોમ્પ્યુટરની અંદર ડેટા એન્ટ્રી કરીને ઇન્સ્પેક્શનના રિપોર્ટ બનાવીને એને આગળ ફોરવર્ડ કરી શકે છે. તથા જે ભૂલો થતી હતી ઇન્સ્પેક્શનમાં ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા અને એનાથી જે પ્રોડક્શનને અસર થતી હતી એ બધા પ્રોબ્લેમ આપણા હવે સોલ્વ થઈ ગયા છે. તો આ બધું કોને આભારી છે? માઇક્રો પ્રોસેસર બેઝ જે કોમ્પ્યુટર આવી ગયા છે ઇન્સ્પેક્શનની અંદર આપણી ફિલ્ડમાં એના આભારી છે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. સરસ મજાની ખૂબ જ ઉપયોગી એવી ઇન્ફોર્મેશન આજે આપણે આજના લેક્ચરમાં મેળવી છે. તમને ઘણું ગમ્યું હશે એવી આશા રાખું છું. મળીશું આવતીકાલે. થેન્ક યુ.